વૈષ્ણવો ઘણી વખત અમે કહીએ છીએ કે પુષ્ટિ માર્ગ વલ્લભનો માર્ગ જેવો તેવો માર્ગ નથી, અદ્ભુત વિલક્ષણ માર્ગ છે. આ માર્ગમાં તો જ્યાં સુધી કંઈક જાણવાની જિજ્ઞાસા ન હોય ત્યાં સુધી આમાં કંઈ જણાતું નથી. અને જ્યારે જણાય, જે જાણે તે જ આને માણી શકે છે. એમને આ માર્ગ માણાતો નથી. વગર જાણીએ આ માર્ગ માણાતો નથી. જાણે એ જ માણે છે. પુષ્ટિ માર્ગ રસથી ભરેલ માર્ગ છે. શ્રી વલ્લભ પ્રભુએ અનેરો પ્રકટ કર્યો છે આ માર્ગને. પરંતુ અદ્યતન સ્થિતિ જે ચાલી રહી છે, વર્તમાન સાંપ્રત સ્થિતિની અંદર જીવ શરણે આવે છે, કંઠી પહેરી લે છે અને પોતાને વૈષ્ણવ કહે છે. માત્ર કહે છે એટલું છે. વૈષ્ણવ થવું અલગ વાત છે અને વૈષ્ણવ કહેવાવું એ અલગ વાત છે. બંનેમાં ઘણો અંતર છે. વૈષ્ણવ થવા માટે આ માર્ગની પરિપાટીઓને, પરંપરાઓને જાણવું પડે છે, ત્યારે વૈષ્ણવ થઈ શકાય છે. વૈષ્ણવ કહેવા માટે કંઠી બહુ છે, કંઠી બસ છે. કંઠી પહેરેલી હોય એટલે કોઈ પણ કહી દે તમે વૈષ્ણવ છો. પરંતુ આનંદ એમાં નથી. આનંદ એમાં છે કે વૈષ્ણવ થઈ જઈએ. એટલે દયારામભાઈ આજ્ઞા કરે છે. એમને નથી આજ્ઞા કરતા. ભગવદીઓની એ જ વિલક્ષણતા છે. એવી એવી વસ્તુ પર ચોટ કરે છે આપ કે જીવના જ્ઞાન ચક્ષુ ખુલી જાય છે. જો અગર ધ્યાન દીએ તો એ વાણીને સમજે તો. અવગાહન ખાલી કરવું એટલે કે ચામડો જીવ છે, જીવડો છે, માત્ર ને માત્ર બોલી જાય, ગાઈ જાય, એનાથી કઈ ફરક નથી પડતો. ભગવત નામ છે, નિષ્ફળ નહીં જાય. સફળ તો થવાનું જ છે, ફલિત તો થવાનું જ છે, અસર તો કરવાનું જ છે. પરંતુ જે સમજાવવાનું છે, એની અંદરથી જે સમજવાનું છે એ નહીં સમજાય. જ્યાં સુધી એની અંદર તમે ડૂબશો નહીં, એમાં અંદર ઉતરશો નહીં, ત્યાં સુધી એ વસ્તુ સમજાશે નહીં. ગાવામાં ઘણા ગાઈ જાય છે, ગાઈ જાણે છે, પરંતુ સમજે કેટલા છે એ સમજવાનું છે. દયારામભાઈ આજ્ઞા કરે છે. કેટલી સુંદર વાત આજ્ઞા કરી છે. એટલા શબ્દોની અંદર શું કહી દીધું આપણને. આપણને ઝંઝોડી દીધા, આપણને જગાડી દીધા છે. આપણા ચક્ષુ ખોલી દે એવી વસ્તુ છે. પરંતુ તો એ આપણે નિંદરમાં સૂતા છે. આપ આજ્ઞા કરે છે કે વૈષ્ણવ નથી થયો તું રે. વૈષ્ણવ નથી થયો તું રે, સિદ્ધ ગુમાનમાં ઘૂમે. કેટલીક વસ્તુ કહીને શું બાકી રાખ્યું? વિચાર કરો કે કયા ગુમાનમાં તું ઘૂમે છે. અને આજ હકીકત વસ્તુ ઈ જ છે. ગુમાન પૂર્ણતયા ભરેલ પડ્યું છે. કોઈ પણ પૂછે હું વૈષ્ણવ છું, હું વૈષ્ણવ છું, તરત બોલે માણસ. પરંતુ કઈ બાબતનો વૈષ્ણવ? ક્યાંથી વૈષ્ણવ? વૈષ્ણવના કેટલા લક્ષણ તારામાં એ બતાવો. વૈષ્ણવના બધા લક્ષણ બતાવ્યા છે. શ્રી રાયચરણ કૃપા કરીને, ગોકુલનાથ ચરણ કૃપા કરીને ખૂબ કૃપા કરી છે. ભગવદીઓએ પણ લક્ષણ બતાવ્યા છે. વૈષ્ણવના શું લક્ષણ હોય, ભગવદીના શું લક્ષણ હોય, તાદર્શીના શું લક્ષણ હોય, બધું વર્ણન છે. નથી વર્ણન એવું નથી. આપણા માર્ગની અંદર કઈ ખૂટતું નથી. પૂર્ણ માર્ગ છે. પૂર્ણ બ્રહ્મનો માર્ગ છે. બ્રહ્મ પણ પૂર્ણ છે. ગુરુદેવ શ્રી વલ્લભ પ્રભુ આપ પણ પૂર્ણ છે. આપનો માર્ગ, આપના કથિત જે માર્ગ છે એ પણ પૂર્ણ છે. અને આપના જે જન ભગવદીઓ, અલૌકિક જન, જે 84 વૈષ્ણવ 252 એ પણ પૂર્ણ છે. સંપૂર્ણ માર્ગ એવો છે. એમાં કાંઈ ખૂટતું નથી. પરંતુ પ્રાપ્ત નથી થતું. જ્યાં સુધી જાણવાની જિજ્ઞાસા નથી, આપણે સમજતા નથી, જાણતા નથી, એમાં ઊંડા ઉતરતા નથી, ત્યાં સુધી આપણને ખબર પડતી નથી. પરિસ્થિતિ એવી છે.
વૈષ્ણવના બધા લક્ષણ બતાવ્યા, પણ એમાં કયો લક્ષણ આપણી અંદર છે એ વિચારવાની વાત છે. એટલે સમજવાની વસ્તુ એ છે વૈષ્ણવો કે આજના સમયની અંદર પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે જોવાનું એ છે. કંઠી પહેરી લઈએ, વૈષ્ણવ કહેવાય. જ્યારે આ બધા આયોજન હોય, માલા પિરામણીના કોઈ પણ એવા પ્રસંગ, અલૌકિક પ્રાસંગિક આયોજન હોય કે ભાઈ આ એક મારી ફરજ છે, મારે કરવું પડે એટલે હું કરું છું, અને એ કરી રહ્યો છે. એના પાછળ કઈ સમજતો નથી શું, શા માટે, અને એની પદ્ધતિ શું છે, આ શું છે, શા માટે છે, અને આની પદ્ધતિ શું છે, એ બધું સખત સમજવાની જરૂર છે. આવશ્યકતા છે. આજના સમયની અંદર બહોળી આવશ્યકતા છે. એનું કારણ છે કોઈ સમય એવો હતો કે જે સમય એવો ચાલતો હતો જ્યારે આનો વિરોધ નહોતો. આજ સમય વિચિત્ર આવી ગયો, વિપરીત આવી ગયો છે, જ્યારે આ અલૌકિક કાર્યોના જ વિરોધ થઈ રહ્યા છે. પરિસ્થિતિ એવી છે, તમે પોતે જ નહીં જાણો તો તમે શું એને ઊભું રાખશો? એ પરંપરાને કેમ નિભાવશો? તમે કેમ એ પરંપરાને જાળવી રાખશો? પરિસ્થિતિ એવી છે. જેને મનમાં જેમ આવી રહ્યું છે તેમ એ કરી રહ્યો છે. જેને જે ઠીક લાગી રહ્યું છે તે એ કરી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે. આટલીક વાત બહુ લાંબુ નહીં કરું, પણ આટલીક વસ્તુથી સમજવાની વાત છે. હમણાં જે આ ભાઈએ કહ્યું કે પેલા હું કાન ગોપીમાં જતો હતો, હવે આમાં આવું છું, આમાં મને આનંદ આવે છે. વસ્તુ સમજવાની જે છે, આજકાલ વિશેષ કરીને જ્યાં જ્યાં માલા પ્રાણી મનોરથ થાય છે બધે કાન ગોપી ચાલુ થઈ ગયા છે, લગભગ કાન ગોપી થઈ રહ્યા છે. પણ એ સૈદ્ધાંતિક નથી, એ સત્ય છે, એમાં કોઈ બીજી વાત નથી. કોઈ પણ આવે, કોઈને પ્રશ્ન હોય, કોઈને સમસ્યા હોય એ પ્રત્યે, આ કથન પ્રત્યે, તો કોઈ પણ આવે ને પ્રમાણિત કરી દઈએ કે આ સૈદ્ધાંતિક છે. પણ કાન ગોપી સૈદ્ધાંતિક નથી, એનો સૌથી મોટો પ્રમાણ છે અમારી પાસે. આ બધું પાછળથી નીકળી ચાલ્યું છે. પ્રાચીન સમયમાં એ થતું જ નહીં. આપણી પરંપરાઓની અંદર દાઢી લીલા છે, રાસ છે, કીર્તન છે, એ જ આપણા ક્રમ છે પ્રાચીન સમયથી. પરંતુ હવે ચાલી રહ્યું એવી ઘણી વસ્તુઓ, કોઈ એક વસ્તુની વાત નથી. જેમ કે મનોરથ થાય એની અંદર સમાજ ભેટ થાય, ગાયોની ભેટ થાય, આ બધું જે ચાલ્યું છે એ પણ હવે અદ્યતન છે, બધું નવું નીકળ્યું છે, ચાલુ નીકળ્યું છે. ઘણી વાર પરિસ્થિતિ એવી થાય, વિનંતી કરવા આવે વૈષ્ણવ, અને જ્યારે વાત કરે ત્યારે અમારે કહેવું પડે કે અસૈદ્ધાંતિક કોઈ વસ્તુ હશે એની અંદર અમે નહીં આવી શકીએ, ત્યાં અમારા પગ નહીં ઉપડે. કે અમે જે સ્થાને બેઠા છીએ એ આચાર્ય ચરણનું સ્થાન છે, અને એ સ્થાને બેસીને અમે કોઈ પણ અસૈદ્ધાંતિક કાર્ય અમે નહીં કરીએ. સિદ્ધાંતથી વિરુદ્ધ હોય એ બધું અસૈદ્ધાંતિક કહેવાય. સિદ્ધાંત શું છે, નિયમ શું છે, એની પરંપરા શું છે, આપણા વડવાઓએ શું કર્યું છે, કેવી રીતે કર્યું છે, એની પરંપરા કોણ બનાવી છે, ક્યાંથી આવી પરંપરા, કોણે પ્રારંભ કર્યો, ત્યાં જાઓ. જ્યાં પ્રારંભ થયો છે ત્યાં જાઓ, અને એમણે શું કર્યું છે એ જોવો. ત્યારે તમને એ પરંપરાનો છેડો મળશે, મૂળ મળશે. મૂળથી જુઓ, મૂળને પકડીને ચાલો, તમને બધી વસ્તુની ખબર પડી જશે પરંપરા શું હતી, આજે શું કરી રહ્યા છીએ આપણે. કોઈ પણ પરંપરા હોય માર્ગની, એ પરંપરાને આપણે તોડીએ મરોડીએ, આપણા મનથી કંઈ પણ એમાં ફેરફાર કરીએ તો સ્પષ્ટ સમજી લેવાનું, પ્રથમ તો એ કાર્ય જે આપણે કરી રહ્યા છીએ એ કાર્ય સંપન્ન નથી થતું, કોઈ પણ કાર્ય. બીજી વસ્તુ કે આપણને અપરાધ પડે છે. આ કોઈ રમત નથી, આ તમાશો નથી થતો. અહીં તમારું લૌકિક આયોજન નથી આ કે જેની અંદર તમારી ઈચ્છા પડે એમ તમે કરી લ્યો. બહુ સમજવાની વાત છે.
આ એક અલૌકિક આયોજન છે. અલૌકિક માલા પ્રાણી મનોરથ જેને આપણે કહેવામાં આવે છે એ છે. આની પરંપરા તમે કે અમે ના બનાવી શકીએ. આની પરંપરા જે ચાલતી આવી છે પ્રાચીન એ જ થશે. એમાં કંઈ પણ આપણે ઊંચા નીચું કરી ના શકીએ. એની પરંપરાના અનુસાર જ આપણે ચાલવું પડે. પણ ઘણી વાર એવા આવતા હોય એટલે અમે કહીએ કે ભાઈ શું કેવી રીતે છે તે કહે ભાઈ અમે તો આમ આવી રીતે કરવાના છીએ. કોઈ લોકો કહે કે ભાઈ અમે સમાજ ભેટ કરવાના છીએ, અમે ગૌ સેવા ભેટ ગાયોની ભેટ કરવાના છે, એટલે અમારે ના પાડવી પડે. એ લોકોને એવું લાગે કે અમે વિરોધ કરીએ છીએ ગાયોનો, પણ ગાયોનો વિરોધ અમને ના હોય. અમે ગાયોનો વિરોધ કરીને શું કરીએ? અમે તો કહીએ કે ગાયોની સેવા અવશ્ય કરો, કરવી જ જોઈએ. પ્રભુને પ્રિય છે, ગાયોની સેવા કરવી જ જોઈએ. પરંતુ ખૂબ વિચારવાની વાત છે કે કેવી રીતે કરવી જોઈએ. તમે પદ્ધતિ ગલત કરી રહ્યા છો. સમજો વાત, શું પદ્ધતિ હોય એને સમજો. ગાયો માટે સેવા કરવાની, ગાયો માટે ફંડ ફાળો કરવાની એની ના ન હોય, ખૂબ કરો. પરંતુ તમે માલા પ્રાણી મનોરથને નિમિત્ત બનાવીને કરો એ ખોટું છે. નિમિત્ત એને ના બનાવો તમે. એ જીવ પાછળનું કાર્ય છે. એક જીવ લીલાની અંદર એને સ્થાન પ્રાપ્ત થઈ ગયું. માલા પ્રાણી મનોરથ શું છે? જીવને લીલામાં સ્થાન પ્રાપ્ત થઈ ગયું છે. એનો આનંદ આપણે અહીં બેઠા બેઠા મનાવી રહ્યા છીએ. તો એ લીલામાં સ્થાન એને ક્યાંથી મળ્યું? કેવી રીતે મળ્યું? કોના બળે મળ્યું? કોઈ ગાયની આપણે અવહેલના નથી કરતા, ગાયની કોઈ ઉપેક્ષા નથી કરતા, પરંતુ ગાયને કારણે એને મળ્યું છે. ત્યાં એને શું પૂછવામાં આવ્યું છે? જ્યારે જીવ લીલામાં જાય છે ત્યારે એને શું પૂછવામાં આવે છે ખબર છે? નિકુંજની વાર્તા કોઈ વાંચી હોય દ્વાદશ નિકુંજની, તો એની અંદર તમને ખબર પડશે કે જ્યારે જીવ લીલામાં જ્યારે પહોંચે છે ત્યારે કુંજના દ્વાર ઉપર, નિકુંજના દ્વાર ઉપર જે વ્રજભક્તો વિરાજમાન છે એને પૂછે છે કે તું કોણ છો? એ જીવને પૂછે છે તું કોણ છો? ત્યારે જીવ શું જવાબ આપે છે? એમ કે છે કે હું ધર્મેન્દ્ર છું, હું મહેશ છું, હું ફલાણો છું, હું તલાણો છું, એવું કહે છે. એનું નામ કહે છે. જો એનું નામ બોલે તો એને અંદર પ્રવેશ મળે નહીં. એમાં સ્પષ્ટ લખેલું છે, હું નથી બોલતો. જો ત્યાં એનું પોતાનું નામ બોલે તો ત્યાં એ મળે નહીં એને પ્રવેશ. એ શું બોલે છે ત્યાં? એ કહે છે કે હું વલ્લભનો સેવક છું. જ્યારે એ એમ બોલે છે કે હું વલ્લભનો સેવક છું ત્યારે એની અંદર સ્થાન દ્વારમાંથી અંદર જવાનો, પ્રવેશ કરવાનો આજ્ઞા મળે છે. ત્યાં સુધી એને અંદર પ્રવેશવાનો એને અધિકાર નથી. વિચાર કરો આ વસ્તુ. તો ત્યાં ગૌસેવક પણ કહી શકે કે હું ગૌસેવક છું. ગૌસેવા પણ કરી હોય, ઘણા બચારાએ કરી હોય. ગૌસેવક હોય જ છે, સારા સારા ગૌસેવક હોય છે. અને બહુ મોટી વાત છે એ ગૌસેવા કરે છે, કોઈ નાની વાત નથી. પરંતુ એનું સ્થાન અલગ છે. ગૌ સેવા કરીને પણ પહોંચે છે, પણ એનું સ્થાન અલગ છે. એ જે નિત્ય લીલા છે, નિકુંજ લીલા છે, તે સ્થાનની વાત નથી આવતી ત્યાં. આ બધી વસ્તુના ખુલાસા બહુ કરવાના, પણ આ વાત નીકળી, એમણે નીકાળી દીધી વાત, એટલે પછી આજે હું બોલી રહ્યો. પ્રસંગ નીકળી ગયો એટલે પછી શું કરવાનું? ત્યાં કેમ વલ્લભ નો જ સેવક કીધું છે? કેમ બીજી ત્રીજી વાત નથી કીધી? સમજો તો ખરા, વિચારો તો ખરા. ત્યારે વલ્લભનો જ સેવક કીધો, વલ્લભનો સેવક છું. એક ક્ષણ વાર નથી લાગતી, તરત એને પ્રવેશ મળી જાય છે અંદર. એટલે એ લીલામાં જે જીવ પહોંચ્યો એમાં કારણ કોણ બન્યું? સમજવાની વાત છે. તો વલ્લભનો સેવક છે એટલે ત્યારે જ એની માલા પ્રાણી થાય છે, અન્ય કોઈની થાય છે? જે વૈષ્ણવ નથી એવાની માલા પ્રાણી થાય છે ખરી? કેમ? ગૌ સેવા તો ઘણા કરે છે, ઘણા કરે છે, અવૈષ્ણવ પણ કરે છે બિચારા. એની માલા પ્રાણી કરવી જોઈએ, પણ નહીં.
માલા પરામણી થશે વલ્લભના સેવકની. એને જ ત્યાં સ્થાન મળે છે, એને જ આજ્ઞા છે, એને જ અધિકાર છે. એટલે ત્યાં એને સ્થાન મળ્યું, એનું આનંદ આપણે અહીં મનાવતા હોઈએ છીએ. તો જ્યારે અહીં એ સ્થાન એને મળ્યું ને એનો આનંદ આપણે મનાવીએ છીએ, ત્યારે એ ઉત્સાહથી, આનંદથી કે એમની કૃપા દ્વારા જે તે ગુરુદેવ દ્વારા એને દાન થયું છે. આજ વલ્લભ શ્રી વલ્લભ કૃપા કરીને પ્રત્યક્ષ સ્વરૂપે નથી વિરાજમાન, પરંતુ આપ વલ્લભ વંશની અંદર વિરાજમાન થઈને જીવ ઉપર કૃપા કરે છે. અમે વલ્લભ નથી, અમે વલ્લભ કુલ છીએ, વલ્લભ બાલક છીએ, વલ્લભ નથી. પણ શ્રી મહાપ્રભુજી કૃપા કરીને જીવ સામું જોવે છે, તમારી સામું જોવે છે કૃપા કરીને. આમાં ઘણા જીવ એવા હોય છે કે જેના ઉપર આપને કૃપા કરવાની ઈચ્છા હોય છે, ત્યારે આપ આવી રીતે કૃપા કરે છે. બીજે કયા પ્રકારે કૃપા કરે? આ પ્રકારે કૃપા કરે છે કે આપ આપના જ કુલની અંદર, એટલે આપે કુલ રાખ્યો છે, આપના જ કુલની અંદર કૃપા કરી પધારી અને આપ એને દાન કરે છે જીવને. એટલે જ બ્રહ્મ સંબંધનું દાન માત્ર ને માત્ર વલ્લભ કુલ જ દઈ શકે, અન્યથા કોઈ ના દઈ શકે. કોઈના દ્વારા ન થઈ શકે એ વસ્તુ, એ આપના દ્વારા જ થઈ શકે, કેમ કે શ્રી વલ્લભ જ કરાવી શકે. ગુરુ શ્રી વલ્લભ જ છે. કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત, એ શ્રી વલ્લભ જ છે. એમના દ્વારા જ જીવને બ્રહ્મ સંબંધ થાય છે. એ જ સંપૂર્ણ વલ્લભ સૃષ્ટિના, વલ્લભી સૃષ્ટિના ગુરુદેવ છે, ગુરુ છે. અન્ય દ્વાર છે, પરંતુ આપ કૃપા કરીને જે દાન કરે છે, જેના દ્વારા દાન કરાવે છે, એટલે ત્યારે એ જીવ જે છે એ ગુરુદેવ ને જે કંઈ પણ હોય ગુરુદેવને નિમિત્ત માની કે ગુરુદેવની કૃપા માની કે ગુરુદેવની કૃપાથી આ જીવ ત્યાં પહોંચ્યો છે. એટલે આ જે પ્રસંગ હોય એની અંદર જે કંઈ પણ પ્રાચીન પરંપરા ચાલતી આવી છે કે જે કંઈ પણ એ ફૂલ લઈને ફૂલની પાંખડી, એની યથાશક્તિ, એની અંદર એવું ના હોય કે આટલું જ હોવું જોઈએ, કઈ જરૂરી નથી. કોઈ વસ્તુનું એવું કઈ પ્રમાણ નથી કે તમે આટલું જ કરવો. ને તો બતાવો ક્યાંય કોઈ એવી જગ્યાએ હોય તો ક્યાંય નહીં. પણ હા, એટલું જરૂર છે કે 4 ભેટ આમાં નીકળે. એ પણ સમજજો, પ્રાચીન કોઈને પૂછશો તમને ખબર પડશે 4 ભેટ નીકળે. એની શ્રીનાથજીની સૌથી પ્રથમ, ત્યારબાદ 7 સ્વરૂપની, ત્યારબાદ શ્રીમનાજીની અને ત્યારબાદ શ્રી ગુરુદેવની. કેમ ગાયોની નહીં? 5 રાખવી જોઈએ પેલાથી 5 ન રાખીને 4 જ કેમ રાખી? અમારી પાસે જૂનો ખરડો છે, 100 વર્ષ પહેલાનો ખરડો છે અમારી પાસે. જોવો હોય કોઈને તો દેખાડશો. એની અંદર ભેટના બધા ક્રમ લખેલા છે કે કઈ કઈ ભેટ ક્યાં ક્યાં કેવી રીતે. એની અંદર કોઈ વ્યક્તિ એમ ચાહે કે હું ભાઈ પાવલી 25 પૈસા ભેટ ધરીશ, તો પણ એની ઈચ્છાની વાત છે. એમાં કોઈ જરૂરી નથી કે એને આટલી ભેટ ધરવી જ પડે. પરંતુ થશે એ જ જે પરંપરા છે, થશે એની જ અને જાશે ત્યાં જ. એમાં કોઈ મનથી એમ ઈચ્છા કરે કે હું અહીં નહીં હું ત્યાં જ આને લગાવી દઉં, હું અહીં નહીં હું ત્યાં લગાવી દઉં, ત્યાં દાન કરી દઉં. કરો તમે, તમારે કરવું હોય કરો, પણ તમારે ભોગવવું પડશે. અમને કઈ વાંધો નથી. જે કરશે એ ભોગવશે, સીધો હિસાબ છે. જે કરે એ ભોગવે. એ ગુરુ દ્રવ્ય કહેવાય. એમાંથી એક પૈસો પણ લે જીવ ભોગવવું પડે એનો. એટલા માટે સમજવાની વાત છે. આ બધી પરંપરા કહેવાય. જે પરંપરા શું છે, પરિપાટીઓ શું છે, આ પરંપરાઓ છે. એટલે એને અનુસરવું પડે આપણે. એમાં જે કંઈ આપણે મનથી કરીએ તો ના ચાલે. કોઈ વસ્તુ એમાં ફેરબદલ આપણે કરવાનું ઈચ્છીએ તો ન ચાલે. એ જે કંઈ પરિપાટી ચાલતી આવી છે પ્રાચીન, એને આપણે અનુસરવું જ પડે. એમાં બહુ વિચારીને સમજી સોચીને બધી વસ્તુ કરેલી છે.
એમને એમ નથી કરેલું. એમ પણ જ્યારે કોઈ પણ વસ્તુ નિયમ છે, એવો નિયમ છે એની અંદર કે આપણે કોઈ વસ્તુ કોઈને દઈ દીધું પછી એની અંદર આપણો અધિકાર રહેતો જ નથી. આ દીકરીને તમે પરણાવો, એમાં કરિયાવર હોય, જે કંઈ કે જેટલું કરિયાવર ભેગું થયું હોય એમાં તમે નક્કી કરો કે અમે અડધો આમાંથી ગૌશાળામાં જવા દેવો અને અડધો દીકરીને. બોલો, કરો છો એવું? કોઈ કરે છે એવું? કેમ ભાઈ? કરવું જોઈએ પણ નહીં. કેમ? એમાં આપણો અધિકાર નથી, એ દીકરીનો અધિકાર છે. દીકરી જ છે કે બાપુજી મને કઈ જોતું નથી, આ બધું મારી ગૌશાળામાં દઈ દો, તો દઈ દો, વાત પૂરી ખતમ. ગુરુદેવ આજ્ઞા કરી દઈએ કે લઈ જાઓ, લઈ જાય ગૌશાળામાં દઈ દે, દઈ દે, કોઈ નામ નથી, એ પૂરું થઈ ગયું ત્યાં. પણ જીવનો અધિકાર નથી આ વસ્તુ. એમાં નક્કી કરવું જીવનો અધિકાર નથી કે આ વસ્તુ આમ કરી દઉં, તેમ કરી દઉં. એ જેમ થતું હોય એમ જ થાય. એટલે કહેવાનો તાત્પર્ય કે આ બધી પરંપરાઓ છે, એ જ કાનગોપીની જે વસ્તુ છે એમાં પણ ખૂબ સમજવાની વાત છે. કે જેમ શ્રી વલ્લભની વાત મેં તમને કરી, એ જ રીતે પ્રભુની વાત છે કે કાનગોપી એટલે શું છે? કાન એટલે ભગવાન. બીજું કોણ? વિચાર કરો. કાન ગોપી જયારે વેશ ધરે છે તો કાન એટલે ભગવાન છે. ભગવાન કૃષ્ણનો વેશ છે અને સામે ગોપીજન છે, ગોપી છે. ચલો ગોપી બની જાઓ, કોઈ ના નથી, પણ કાન તમે કેમ બનશો? તમને કોણે સામર્થ્ય આપી કાન બનવાની? એ સામર્થ્ય ક્યાંથી લાવ્યા તમે? વિચાર તો કરો. અમને અધિકાર નથી. કાન બનવાનો, કૃષ્ણ બનવાનો અધિકાર માત્ર ને માત્ર વ્રજવાસીને છે. વ્રજવાસી સિવાય કોઈ કૃષ્ણ નથી બની શકતું. એમાં જ, એ વ્રજવાસીમાં જ કૃષ્ણનો આવેશ થાય છે, ભગવાન પધારે છે. જ્યારે રાસલીલા થાય છે, રાસલીલા ઘણાએ દર્શન કર્યા હશે, રાસલીલાની અંદર કૃષ્ણ થાય છે, ગોપીજનો થાય છે, યશોદાજી બધા પધારે છે. એમાં જે પ્રભુ પધારે, કૃષ્ણ પધારે છે, એમાં આવેશ હોય છે કૃષ્ણનો, પ્રભુનો. એમને જ એક અધિકાર છે, અન્ય કોઈને અધિકાર નથી. તો તમે અગર આપણે ભક્ત થઈ, દાસ થઈ અને આપણે જો કૃષ્ણ બની જઈએ, વિચાર તો કરો, આનાથી મોટો અપરાધ શું હોય? બને એને અપરાધ પડે, જોવે નહીં અપરાધ પડે. સીધો એ સાચો. જે સત્ય છે એ તો છે. પાપના ભાગી તો બધા થશે, ભલે કોઈનો 1% કોઈના 50%, પણ ભાગી તો બધા. વગાડવા વાળા હોય તો એ ભાગી જ છે. ભાગ તો ભજવવો જ પડશે એમાં, સાથે ભાગ ભજવ્યું છે કે ઠેઠ લગીને ભાગ ભજવવું પડશે એમાં, યાદ રાખજો. એટલે આ બધી વસ્તુથી ખૂબ ચેતતા રહો વૈષ્ણવ, સમજો. એટલે કહેવાનું છે જે ભગવદીઓની વાણી છે એને સમજો. ખાલી ગાઈ જાઓ માં તમે લોકો. ખાલી કીર્તનિયાઓનો નથી કહેતો હું વૈષ્ણવ, યાદ રાખજો. તમે લોકો બધાને હું કહું છું, જે ભગવદીઓની વાણી છે એને ખાલી વાંચી જાઓમાં, ગાઈ જાઓમાં. તમે એને અનુભવ કરો, એમાંથી ગ્રહણ કરો, શું કહેવા માંગે છે, શું શીખવવા માંગે છે, ક્યાં આપણને ચેતવે છે, ક્યાં આપણી રક્ષા કરે છે. એ ભગવદી છે, આપણા માતા પિતા તુલ્ય છે, એ આપણું સર્વસ્વ છે, આપણી રક્ષા જ કરશે. યાદ રાખજો, આપણું પતન નહીં કરે, આપણને કોઈ દી નહીં પટકે, કોઈ દી ખાડામાં નહીં નાખે. તમે ખાડામાં પડતા હશો, તમને બચાવશે. પરંતુ તમે નહીં જાગો, નહીં ચેતો, તો પછી બીજું તો કઈ એમાં તો રસ્તો નથી. એટલે વિશેષ સમય ના લઈ વૈષ્ણવ અને ભગવત ચરણારવિંદમાં ચિત્ત રાખો. ભગવત સેવા અને ભગવત ગુણગાન સદૈવ કરતા રહો. અને જેમ બને એમ પરંપરાઓને, જે મૂળ પરંપરાઓ છે એને અનુસરો. એ ખંડિત ન થાય એનું બધું ધ્યાન રાખો. એટલું કહીને મારા વખતે રાખો.